દુકાનમાં બેસીને નીતા અંબાણીએ ચાટની લિજ્જત માણી। બાબા વિશ્વનાથને આપ્યું દીકરાના લગ્નનું પહેલું નિમંત્રણ। પોતાના પુત્ર અનંત અંબાણીના લગ્નનું કાર્ડ આપવા કાશી વિશ્વનાથ મંદિર પહોંચેલા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરપર્સન નીતા અંબાણીએ મંદિરમાં પૂજા કરી હતી। આ પછી નીતા અંબાણી બનારસના કાશી ચાટ ભંડાર પહોંચ્યા હતા, જ્યાં તેમને ટામેટા ચાટથી લઈને બટાકાની ટિક્કી સુધીની દરેક વસ્તુ જિયાફત માણી હતી। જ્યારે તેમણે કાશી વિશ્વનાથ કોરિડોરની ભવ્યતા પર પણ ખુશી વ્યક્ત કરી। રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી સોમવારે વારાણસી પહોંચ્યા હતા। ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ તેમની સાથે હતા। તેમણે કહ્યું, આજે હું ભગવાનને અનંત અને રાધિકાના લગ્નનું આમંત્રણ આપવા અહીં આવી છું। પુત્ર અનંત ઈચ્છા હતી કે હું પોતે બાબા વિશ્વનાથને કાર્ડ આપવા જાઉં। સમગ્ર વિશ્વનાથ ધામ ખરેખર બદલાઈ ગયું છે। બાબતપુર એરપોર્ટથી નીતા અંબાણીને કડક સુરક્ષા વચ્ચે રોડ માર્ગે કાશી વિશ્વનાથ મંદિર લઈ જવામાં આવ્યા હતા। તેમણે મંદિરમાં બાબાને કાર્ડ અર્પણ કર્યું। આ પછી પ્રાર્થના કરવામાં આવી હતી, બાબાનો શૃંગાર કર્યો। સામાન્ય મુલાકાતીઓની જેમ જ મળ્યા અને હર હર મહાદેવના નારા લગાવ્યા હતા। નીતા અંબાણીએ બાબાને એક કાર્ડ મુકેશ અંબાણીના વતી અને બીજું રાધિકા મર્ચન્ટના પરિવાર વતી આપ્યું હતું। બંને કાર્ડ કાશી વિશ્વનાથ ટ્રસ્ટમાં રાખવામાં આવ્યા હતા। નીતા અંબાણી પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે મોડી રાત્રે રામનગરના સાહિત્ય નાકા ખાતે વણકર વિજય મૌર્યની ફેક્ટરી પહોંચ્યા હતા। હેન્ડલૂમ પર તૈયાર થઈ રહેલા મારી સાડી તરફ જોયું હતું। કારીગર પાસેથી સાડીમાં વપરાતી સામગ્રી વિશે માહિતી લીધી હતી। વણકર નિલેશ મૌર્ય અને વિજય મૌર્ય સાથે મંગાવેલી સાડીઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।